આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ચર્ચા કરી રહ્યા હતા અને જે ભારત સરકાર અને મોદી સરકારનું ફોકસ છે તે ગ્રીન એનર્જી તરફ આપણને જોવા મળી રહ્યું છે. આ સેક્ટરની વાત કરીએ તો સોલાર અને વિન્ડ ના જે લિસ્ટેડ કંપનીઝ છે ત્યાં આપણે જબરદસ્ત એક્શન જોઈ રહ્યા છે અને એવું જ એક ગ્રુપની માટે આપણે આજે સ્ટુડિયોમાં ખાસ મુલાકાત કરી રહ્યા છે કેપી ગ્રુપના એમડી અને પ્રમોટર ફારૂકભાઈ પટેલ. ફારૂકભાઈ, ખૂબ ખૂબ આભાર, તમે સ્ટુડિયો સુધી આવ્યા અને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. તમારી બે લિસ્ટેડ કંપની છે, કેપીઆઈ ગ્રીન જે સોલારમાં છે અને કેપી એનર્જી જે વિન્ડમાં છે. સેક્ટરની વાત કરીએ આપણે અને તમારા રિઝલ્ટ્સ હું જોઈ રહ્યો હતો તો કન્સિસ્ટન્ટ તમે પાછલા 4-5 ક્વાર્ટરથી સારી ગ્રોથ બતાડી રહ્યા છો. લાસ્ટ યર બી 100 કરોડની ઉપરનો પ્રોફિટ હતો. FY23ની વાત કરું છું. આ ગ્રોથ સસ્ટેનેબલ છે અને કઈ રીતે તમે આ એન્યુટી બિઝનેસ મોડલ બાંધી રહ્યા છો કેપી ગ્રુપ માટે? થેન્ક યુ વેરી મચ જતીનભાઈ. હમણાંની જે જરૂરિયાત છે વિશ્વની એ રિન્યુએબલ એનર્જી છે, જેમાં તો કોઈ બે મત નથી. અને કેપી ગ્રુપ છેલ્લા 12 વર્ષથી આની અંદર મહેનત કરતું આવ્યું છે અને અમારી બે કંપની ઓફકોર્સ લિસ્ટેડ છે, કેપીઆઈ ગ્રીન અને કેપી એનર્જી. એક NSE BSE પર લિસ્ટેડ છે અને એક કેપી એનર્જી છે તે BSE પર લિસ્ટેડ છે મેઇન બોર્ડની ઉપર. રહ્યો સવાલ કે છેલ્લા અમુક ક્વાર્ટરથી અમે સરસ પ્રદર્શન કરી રહ્યા છે તો ઓફકોર્સ કોઈ પણ વસ્તુને એક ગ્રોથ લેવલ પર પહોંચતા એક સમય લાગે અને એ સમય અમે ગુજારી ચૂક્યા છે અને અમારું ફાઉન્ડેશન બહુ મજબૂત બની ચૂક્યું છે. કેપીઆઈ ગ્રીનની વાત કરું તો અમે ફક્ત પહેલાં સોલર જ કરતા હતા. હવે એમાં હાઇબ્રિડમાં પણ અમે લોકોએ અમારો સ્ટાર્ટઅપ લઈ લીધું છે. કેપીઆઈ ગ્રીનની જ ખાલી પહેલાં જતીનભાઈ હું વાત કરું તો કેપીઆઈ ગ્રીનની અંદર અમે બે ફેકલ્ટી છે, એક આઈપીપી છે અને એક છે સીપીપી. બરાબર. આઈપીપીનો મિનિંગ એ થાય કે આપણે પોતે પૈસા ઇન્વેસ્ટ, એટલે કંપની પોતે પૈસા ઇન્વેસ્ટ કરે અને એનાથી જે પાવર બને છે તે મલ્ટીનેશનલ કંપનીઓ અને જે કંપનીઓને જરૂર છે એવી કંપનીઓને અમે લોકો આપીએ છીએ. અને એનાથી એક ઇન્કમ જનરેટ થાય છે જે ગયા ફાઇનાન્શિયલ યરમાં તમે જોઈ હશે તો 80 કરોડની ઉપરની ઇન્કમ છે અને એ ઇન્કમનો એબીડીટા 75%થી 80%ની વચમાં હોય છે. અને એવી જ રીતે એમાં બીજો ફેકલ્ટી છે અથવા તો બીજો જે અમારો વર્ટિકલ છે એ સીપીપીનો છે કે જે લોકોને પાવર જોઈએ છે એમના કન્ઝમ્પશન માટે, એના માટે અમારી આ કંપની જમીન, ઇવેક્યુએશન અને એ પ્લાન્ટ પણ એમને બનાવીને આપે છે. અને એનાથી અમે 25 વર્ષ O&M અને લીઝ પણ આપણે એ કંપનીઓ પાસેથી લઈએ છીએ અને વન ટાઈમ ઇન્કમ તરીકે અમે લોકો જ્યારે પ્લાન્ટ લગાવ્યો હોય ત્યારે એનો પૈસા પણ લઈએ છીએ. એટલે પ્રોજેક્ટનું જે કોસ્ટ હોય પ્રોજેક્ટ ઉપર એક ફિક્સ્ડ માર્જિન. જી. તો એ રીતે એનો પણ એબીડીટા અમારો જે હોય છે તે 25%ની આજુબાજુનો એનો એબીડીટા હોય છે. અને આગળ જતા જે તમે અત્યારે પ્રોજેક્ટ્સ કમિશન કરી રહ્યા છો આઈપીપીમાં અને જે સીપીપીનું જે ડિમાન્ડ આવી રહ્યું છે સોલાર, હાઇબ્રિડ, વિન્ડ વગેરે વગેરેમાં, તો તમને લાગે છે કે આ 40-50%નો ગ્રોથ જે તમે કર્યો છે સસ્ટેનેબલ છે અને આવતા વર્ષે બી એટલે FY24માં બી આપણે એક્સપેક્ટ કરી શકીએ સારો ગ્રોથ? જતીનભાઈ, આ મેં તમને પહેલાં જ કીધું કે કોઈ પણ વસ્તુને એક પરિપક્વતા સુધી પહોંચતા એક સમય લાગે, જે સમય અમે ગુજારી ચૂક્યા છે. અને હવે અમારી કંપનીનો ગ્રોથ જ છે એવું નક્કી છે. કેમ કે આઈપીપી અમે ઓલરેડી અત્યાર સુધી 137 મેગાવોટનું કરી ચૂક્યા અને બીજું અમે લોકોએ નેમ લીધી છે કે 25મી ડિસેમ્બર 2025 ડિસેમ્બર સુધી અમે 1000 મેગાવોટ પર જઈ રહ્યા છે, ઇન્ક્લુડિંગ સીપીપી અને આઈપીપી બંને થઈને. અને એમાં કેલ્ક્યુલેશનો થઈ ચૂક્યા છે કે 250 મેગાવોટ સુધી આઈપીપીમાં જઈશું અને 750 મેગાવોટ સીપીપીમાં જઈશું, જે 175 મેગાવોટ આજે છે. તો આમ જોવા જાય તો અમારી પાસે એમાં પણ એન્યુટી ઇન્કમ 75 કરોડની સીપીપીથી હશે અને આઈપીપીથી અમારી ઇન્કમ હશે 250 કરોડની આજુબાજુની. સો ઓલ ટુગેધર તમે જોવા જશો તો જે વર્ષે જેટલા રૂપિયાનો પેટ અમે કંપનીને આપ્યો છે અથવા તો કંપનીએ કર્યો છે તો એ જે પેટ છે એ લેવલ ઓલવેઝ અપ જ જતું રહેશે. અને આ વર્ષે જેવો 109 કરોડ રૂપિયાનો જે પેટ છે એ પેટ 25 વર્ષ સુધી તો કન્ટિન્યુટીમાં રહેવાનો જ છે. એવી જ રીતે હવે આવતા વર્ષનો પેટ એક સસ્ટેનેબલ ગ્રોથ જે તમે કહો છો 50% જેવો ગ્રોથ આવતા વર્ષે બી અમે આંકીએ છીએ
અને એ ફળ મળવાનું જ છે, કેમ કે પાઇપલાઇનની અંદર અમારી પાસે ઘણી બધી વસ્તુ એવી છે કે જેવું કે અમારી પાસે 894 મેગાવોટનું તો ઇવેક્યુએશન છે, એના માટે 1374 એકર જેવી લેન્ડ છે, અને ટીમ જે છે એ બહુ મજબૂત ટીમ છે હું કહીશ કે, અને વર્ષોથી અમારી સાથે છે, કંપનીની સાથે છે, અને એમાં રિટાયર્ડ સાયન્ટિસ્ટ છે, રિટાયર રેગ્યુલેટરીઝ છે, રિટાયર ગવર્મેન્ટ ઓફિસર્સ છે. તો એ બધાના કારણે અમને એક્સપિરિયન્સ બી મળે છે, અમારી બેન્ડવિડ્થ પણ મોટી થઈ રહી છે કંપનીની અંદર, અને પીપલ લાઈક માય સન એન્ડ માય સન ઇન લો એન્ડ દે, એ બધા પણ જે છે ને એ યંગ અને એન્જિનિયર્સ છે. તો કંપનીની અંદર આમ ઓલ ટુગેધર જો ગ્રુપમાં જોવા જઈએ તો 250+ તો એન્જિનિયર્સ છે. તો આ બધી વસ્તુઓને જો તમે એ કરશો, ઇવેલ્યુએટ કરશો અને ખરેખર બિઝનેસનો ગ્રોથ જોશો તો યુ વિલ, તમે તમારી જાતે જ કહેશો, ભલે તમે આ બિઝનેસમાં નથી, તમે તમારી જાતે જ કહેશો કે આ કંપનીનો ગ્રોથ 50% હિસાબે જતો રહેશે, અને 2025 સુધીમાં અમે 1000 મેગાવોટ અચીવ કરી લઈશું. પણ ફારૂકભાઈ, એક સ્ટૂડ ઇન્વેસ્ટરનો ક્વેશ્ચન અગર હું તમને એના લેન્સથી જોઉં તો તમે વાત તો કરો છો 1000 મેગાવોટની, પણ એક્ઝિક્યુશન માટે જે ફંડ્સની રિક્વાયરમેન્ટ હોય, તમે જમીન તો છે તમારી પાસે, પણ જે મેન પાવર લાગે, જે ફંડ્સ લાગે, એનું બી ટાઈઅપ તમે ઓલરેડી કરી ચૂક્યા છો કે એ હજી પ્રોસેસમાં છે? જતીનભાઈ, બે વસ્તુ છે આની અંદર કે આઈપીપી માટે તમારે લોન અને ફંડ્સની જરૂર પડે છે બેંકથી, અને આ કંપની A- રેટેડ કંપની છે, તો બેંકને કોઈ પ્રોબ્લેમ નથી, નંબર 1. નંબર 2 કે જો CPPની અંદર તમે જ્યારે પણ ફંડના માટે જાઓ છો તો એમાં કેપિટલ ફંડિંગ એટલે કે લોંગ ટર્મ ફંડિંગ જોઈતું જ નથી, WC વર્કિંગ કેપિટલ જોઈતી હોય છે 3 મહિના કે 6 મહિનાની સાયકલ, તે બી પેનલો અને એને એડજસ્ટ કરવા માટે. અધરવાઇઝ કસ્ટમર હિમસેલ્ફ એ લોકો જ આપણને ફંડ્સ અવેલેબલ અને માઇલસ્ટોનના પ્રમાણે એ પૈસા આવતા રહે છે, અને કંપનીમાં કદી એ વસ્તુનો પ્રોબ્લેમ આવ્યો નથી અને એ આવે પણ નહીં. ઓકે, એક વાત કરવા માંગીશ હાઇબ્રિડ પોલિસી ઉપર. અત્યારે સરકારે હાઇબ્રિડ પોલિસી ઉપર જે છે વધારે જોર આપ્યો છે, જે સોલાર અને વિન્ડ સાથે મળીને તમે એને એક્ઝિક્યુટ કરો. ઓબ્વિયસલી તમે બંને જ સેગમેન્ટમાં અવેલેબલ છો. હાઇબ્રિડ પોલિસી ઉપર તમારો શું વ્યૂ છે, શું કોમેન્ટ છે? આગળ જતા બધા પ્રોજેક્ટ શું હાઇબ્રિડ મોડેલમાં તમે કરશો? હાઇબ્રિડ પોલિસીનો સૌથી મોટામાં મોટો ફાયદો કે એક જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેના થકી પહેલાં ખાલી સોલર અથવા તો ખાલી વિન્ડ જતી હતી, વિન્ડનો પાવર જતો હતો, એ હવે બંને માટે એક જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ પાવર જાય છે. ઓકે, સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈશું તો યુટિલિટી વધી જશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, નંબર 1. નંબર 2 કે હાઇબ્રિડની અંદર તમારું PLF કન્સિડર જે થશે તે બંનેનું મિક્સ થઈને 48-50% સુધી પણ પહોંચી શકે છે. દેટ ઓલ્સો ધેર. ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે હાઇબ્રિડ અને વિન્ડ જે છે એનાથી તમને રાઉન્ડ ધ ક્લોક પાવર પણ મળવાની આશંકા અને શક્યતાઓ બહુ વધી જાય છે, પ્રોબેબિલિટી બહુ વધી જાય છે. તો આ હાઇબ્રિડ પોલિસી જે છે તે સરકાર તરફથી આવી છે, અને ખરેખર ઘણી સુંદર પોલિસી છે. અને જે રીતે આપણા PM સાહેબનું, મોદી સાહેબનું સ્વપ્ન છે કે 2030 સુધીમાં 50% સુધી આપણે રિન્યુએબલમાં ફેરવી નાખીશું, તો એમાં આ રીતના ડિસિઝનો અને આ રીતની પોલિસીઓ ઇન્ડસ્ટ્રીયલ્સને હેલ્પ કરે છે. અને એક વસ્તુ તો છે કે આપણે જો વર્લ્ડને સારું મૂકવું હશે તો રિન્યુએબલ તરફ તો વળવું જ પડે, તો જ આપણા આવવાના છોકરાઓના માટે આપણે સારું વર્લ્ડ મૂકીને જઈ શકીએ. એમ મેં છે ને સુઝલોન અને આઇનોક્સ વિન્ડ હારે વાતચીત કરી અને તેમના ઇન્વેસ્ટર કોલ્સ બી સાંભળ્યા, તો વિન્ડ પાવરમાં એક નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, કારણ કે યુ આર ઓલ્સો પ્રેઝન્ટ ઇન વિન્ડ. એલિજિબિલિટી તમારી છે કે નહીં? કારણ કે NTPC, SECI અને ઘણા બધા એવા ગવર્મેન્ટ કંપનીઝ હોય, પ્રાઇવેટ પ્લેયર્સ હોય, તે વિન્ડ મિલ્સ અને હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ નાખવા માંગે છે. તો પૂછવા માંગીશ કે તમે એલિજિબલ છો બિડિંગ માટે, ને તમે પાર્ટિસિપેટ કરશો અગર એલિજિબલ છો તો? અમે ચોક્કસ એલિજિબલ છીએ. ઓકે, અત્યાર સુધી અમારી બેન્ડવિડ્થ બી થોડીક ઓછી હતી હું કહીશ કે, અને એટલો મોટો લાર્જ સ્કેલ નહોતો. પણ આજે હું કહીશ કે KP ગ્રુપે, KPI ગ્રીન અને KP એનર્જી બંને કંપનીઓએ મળીને આજે 1 ગીગાવોટ ક્રોસ કરી નાખ્યું. રાઈટ. અને KPIની અંદર અમે લોકોએ સાઉથ ગુજરાતની અંદર પહેલી 7 વિન્ડમિલ કે જે એકદમ વર્જિન સાઇડ કહેવાય, કે જ્યાં અત્યાર સુધી કોઈ કામ નહોતું કર્યું, અમારા લોકોએ 3.5 વર્ષ છેલ્લાથી ડેટા કલેક્ટ કરીને ત્યાં પણ કામ શરૂ કરી દીધું છે. અને હમણાં જે ઓફશોર જે બિઝનેસ આવી રહ્યો છે કે દરિયાની અંદર જે વિન્ડમિલો નખાશે એના માટેનું સિલેક્શન પણ ઓલપાડ અને હજીરાની પાસે જ કરવામાં આવ્યું છે. તો એ બધા વિષયો, અને મહુવાની તરફ 1 ગીગાવોટનું હમણાં સરકારની સાથે જે ચર્ચાઓ ચાલે છે તેની અંદર, તો એ બધું જોતા હું એવું કહીશ કે હાઇબ્રિડ પોલિસી
જે સપોર્ટ કરી રહી છે એનાથી ઘણો મોટો ફરક પડશે. રાઈટ રાઈટ. એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ ડેટ ટુ ઇક્વિટી, કારણ કે તમારા જે એક્સપેન્શન પ્લાન્સ છે ઓબ્વિયસલી એક લાર્જ સ્કેલ ફંડિંગ ડેટથી થાય. આપણે જોઈએ છે કે ઘણી વખત ડેટના લીધે ગ્રોથ અટકી જાય છે, સસ્ટેનેબલ લેવલ્સ નથી રહેતા. કેપી ગ્રુપની કે કેપીઆઈ ગ્રીનની સ્ટ્રેટેજી શું છે? ડેટ લેવલ્સ ક્યાં સુધી તમે મેન્ટેન કરશો ને ક્યાં સુધી તમે કમ્ફર્ટેબલ છો એઝ ડેટ ટુ ઇક્વિટી રેશિયો? મેં તમને પહેલાં પણ કીધું કે અમારો ડેટ ટુ ઇક્વિટી રેશિયો જે છે કંટ્રોલ્ડ છે, 2:1 પ્રમાણમાં. ઓકે ઓકે. 2:1. 2:1. તમે જોશો કે આ લેવલની અથવા તો આઈપીપી બિઝનેસ કરનારી અમારા સાથેવાળી જેટલી બી કંપનીઓ છે અથવા તો એ લોકોને તમે નજર રાખતા જશો, એ લોકો 6-7 સુધી પહોંચે છે. રાઈટ રાઈટ. પણ અમે એ વસ્તુને એઝ અ ગુજરાતી બિઝનેસમેન અમે લોકો એનો બહુ કંટ્રોલ રાખીએ છીએ કે ડેટ વધવું ના જોઈએ, બર્ડન વધવું ના જોઈએ, અને એન્યુટી ઇન્કમની ઉપર વધારે ફોકસ કરીએ છીએ. અને અમે લોકો 2027 સુધીની અંદર દરેક કંપની જે અમારી બંને લિસ્ટેડ કંપની છે એનો પેટ લેવલ પણ એક દિવસના 1 કરોડ રૂપિયાનું અમારું ઇન્ટરનલ ટાર્ગેટ છે. અને એના તરફ જઈ રહ્યા છે. એક ટીમ કેપેબલ છે. એક્ઝિક્યુશનની અંદર હું એવું ચોક્કસપણે કહીશ કે ગુજરાતની અંદર કોઈએ પણ આટલું ફાસ્ટ એક્ઝિક્યુશન કર્યું જ નથી. સોલરમાં આ વર્ષે અમે લોકોએ 100 મેગાવોટની ઉપર કર્યું. વિન્ડની અંદર તમે નહીં માનશો પણ હકીકત છે કે 148 વિન્ડ મિલ અમે આ વર્ષમાં ઊભી કરી છે, જે અમારા પાછલા વર્ષોની અંદર 104 થઈ હતી. આ વર્ષે ખાલી અને એક સાથે 148 વિન્ડ મિલો ઊભી થઈ, અને એ કેપી ગ્રુપે જ કરી છે, અને કેપી ગ્રુપના જ લોકોએ કરી છે, અને કેપી ગ્રુપના એન્જિનિયરોએ કરી છે. અમારા જેટલા પણ લોકો છે બહુ જ ડેડિકેટેડ છે, અને ખરેખર એ લોકોનો સ્વપ્ન એ જ છે કે અમે કઈ રીતે આપણા સાહેબ અથવા તો આપણા પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે કે 50% સુધી રિન્યુએબલને લઈ જવું, એમાં સૌથી વધારે કેવી રીતે અમે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એ તરફ આગળ વધી રહ્યા છે. પાઇપલાઇનમાં બંને કંપની થઈને 1800+ મેગાવોટની પાઇપલાઇન તૈયાર છે. 1000 મેગાવોટ જેવું થઈ ચૂક્યું છે, અને પીપલ આર સપોર્ટિવ. એટલે ડેટ ઇક્વિટીનો બી કોઈ સવાલ જ નથી કે એટલું ડેટ ક્રિએટ કરવા માંગીએ છીએ. ઓકે ફારૂકભાઈ, એન્ડ વી વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર ગ્રોથ પ્લાન્સ. તમારો ખૂબ ખૂબ આભાર, તમે CNBC બજાર સાથે આજે જોડાયા. થેન્ક યુ વેરી મચ જતીનભાઈ, થેન્ક યુ વેરી મચ.